આપણા વર્ગમાં ગુજરાતી વિષયમાં શીખવાના છે વ્યાકરણનો એક ટોપિક જેનું નામ છે લિંગ. લિંગ એટલે જાતિ. દરેક વસ્તુ, વ્યક્તિ, પાણી, પદાર્થનું એક લિંગ હોય છે, એક જાતિ હોય છે, જેના આધારે એના 3 પ્રકાર પડતા હોય છે. પહેલું છે પુલ્લિંગ, બીજું છે સ્ત્રીલિંગ અને ત્રીજું છે નપુંસકલિંગ. આપણે આ લિંગને, જાતિને ઓળખીશું કેવું? વ્યાકરણની ભાષામાં લિંગને પુલ્લિંગ એટલે નર જાતિ, સ્ત્રીલિંગ એટલે નારી જાતિ અને નપુંસકલિંગ એટલે નાન્યંતર જાતિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કોઈ પણ શબ્દ એ કયા લિંગનો છે? પુલ્લિંગનો છે, સ્ત્રીલિંગનો છે કે પછી નપુંસકલિંગનો છે? નર જાતિનો છે, નારી જાતિનો છે કે પછી નાન્યંતર જાતિનો છે? એને ઓળખીશું કેવી રીતે આપણે? તો એને ઓળખવું ખૂબ જ સહેલું છે. એને ઓળખવા માટે સામાન્ય રીતે જે શબ્દ છે એની પાછળ કેવો, કેવી અને કેવું લગાવો એટલે તમને જે તે શબ્દનું લિંગ ઓળખી શકશો. તો આપણે જોઈએ તો પુલ્લિંગ શબ્દ જે હોય એની પાછળ કેવો શબ્દ લાગે છે, સ્ત્રીલિંગ શબ્દ હોય એની પાછળ કેવી શબ્દ લાગે છે, જ્યારે નપુંસકલિંગ હોય એની પાછળ કેવું શબ્દ લાગે છે. તો આપણે એની કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. આ એક બેગ છે મિત્રો, આ એક બેગ છે. તો બેગ પાછળ શું લાગશે? કેવું, કેવી કે કેવું? તો આપણે જોઈએ તો આ બેગને આપણે બોલીશું બેગ કેવું. તો આ બનશે નપુંસકલિંગ નાન્યંતર જાતિ. જ્યારે આપણે જોઈશું કે આ પાકીટ, તો આ પાકીટ શું બોલી શકાય? પાકીટને શું કેવી બોલી શકાશે? પાકીટને કેવું બોલી શકાશે કે પાકીટને કેવું બોલાશે? તો પાકીટ બોલાશે કેવું. પાકીટ બોલાશે કેવું એટલે એનું લિંગ બનશે નપુંસકલિંગ. એ જ રીતે આપણે જોઈએ મિત્રો તો આ છે છત્રી. હવે આપણે જોઈએ આ છત્રી. છત્રી કેવો બનશે? ના, છત્રી કેવી. તો છત્રી કેવી એટલે છત્રી શબ્દનું લિંગ બનશે સ્ત્રીલિંગ. બરાબર છે? એ જ રીતે આપણે મિત્રો જોઈએ તો આ છે પાટિયું. હવે આ પાટિયું, પાટિયું કેવું હશે? આપણે એમ બોલીએ ને પાટિયું કેવું છે તારું, તે પાટિયું પાછળ શબ્દ આવ્યો કેવું, તો એ બનશે નપુંસકલિંગ. એ જ રીતે તમે જો આ દીવાલ છે, આ દીવાલને આપણે કહીશું દીવાલ કેવી છે. દીવાલ સફેદ છે, બરાબર? તો દીવાલ કેવી છે એટલે બનશે એ સ્ત્રીલિંગ. દીવાલ પાછળ આવ્યું કેવી એટલે એ બનશે સ્ત્રીલિંગ. તો આ જ રીતે આપણે દરેક શબ્દ પાછળ કેવો, કેવી અને કેવું લગાવીને આપણે એને લિંગ ઓળખવાનો પ્રયત્ન કરીએ. હવે હું તમને કેટલાક વસ્તુ બતાવીશ, એના આધારે તમે કેવો છે, કેવી છે કે કેવું છે એ જાણીને એ કયા લિંગનું હશે એ ઓળખવા પ્રયત્ન કરજો. બરાબર છે? તો આપણે સૌપ્રથમ જોઈએ કેટલીક વસ્તુ. તો પહેલા લઈએ આ ફોન. બરાબર? આ ફોનને આપણે શું કહેશું? કેવો. ફોન કેવો. બરાબર છે? તો ફોન કેવો તો એ કયું લિંગ બનશે? પુલ્લિંગ. બરાબર, સરસ. ત્યારબાદ જોઈશું આપણે આ કાચ. તો કાચ પાછળ શું લાગશે? કેવો. કાચ કેવો. બરાબર છે? તો શું બનશે એનું? પુલ્લિંગ. પુલ્લિંગ. સરસ. ત્યાર પછી આવશે આપણે લઈશું ડબ્બો. આ ડબ્બો કેવો. કેવો. બરાબર? ડબ્બો કેવો બનશે તો એ પણ થશે પુલ્લિંગ. હવે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. બરાબર? બીજા કેટલાક ઉદાહરણોમાં હવે આપણે જોઈશું ચોપડી. બરાબર? તો આ છે ચોપડી. તો ચોપડી કેવી બોલાશે? ચોપડી કેવી છે તો શું થશે એનું લિંગ? સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ થશે. બરાબર? ત્યાર પછી આવશે આપણે પેન લઈએ. આ તો પેન કેવી. કેવી. તો પેન કેવી તો બનશે સ્ત્રીલિંગ. એ જ રીતે રહેશે આ બાટલી. તો બાટલી કેવી રહેશે? બાટલી કેવી છે તો કેવી લાગ્યું એટલે બનશે સ્ત્રીલિંગ. બરાબર? એવી રીતે આપણે બીજા 3 ઉદાહરણ જોઈએ. એ 3માં જોઈએ તો આ ઘડિયાળ છે. તો ઘડિયાળને આપણે કેવું બોલશું? ઘડિયાળ કેવો. આ રીતે મિત્રો આપણે આજે દરેક વસ્તુના લિંગ આપણે જાણીએ છીએ. બરાબર? દરેક વસ્તુના, વ્યક્તિના નામ પાછળ કેવો, કેવી અને કેવું લાગે એના આધારે એની જાતિ કે એનું લિંગ નક્કી થતું હોય છે. ધન્યવાદ. ફરી આપણે મળીશું આવતા પીરિયડમાં.